ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આ તો વાતોમાં ઉતરી ગયો બેટા, હે થાક ઉતરી ગયો ને? થાક ઉતરી થોડું, કાલ નાઈટ કરીને આવ્યા, અમુક નો ચડ્યા નહીં હવે કા નહીં પેલો દિવસ મહિના પછી ને મને બધો ને મને સ્ટાફ બધો પૂછવા આવતો હતો કે ઇન્ડિયામાં તું ખાતી શું તે કે તું આવી મોટી થઈને આવી એમ. મેં એના માટે તમારે ઇન્ડિયામાં ઘરે આવવું પડે એમ. ને ઇન્ડિયામાં તો થોડું ટેન્શન હોય, નાઇટમાં જોબે ખબર પડી જાય ને કે એને સ્ટાફને ન ખબર હોય ને, એ લોકો તો મોસ્ટલી ને આ બધા કેરલા વાળા ને બ્રિટિશ પીપલ ને એવું એને થોડી ખબર હોય. ખાવા પીવા હા, ઈ જોતાય ન હોય આપડા વ્લોગ, એવું છે. મેં તો શાંતિ હોય ને એમ એવું. શાંતિ હતી કે દોડા દોડ, આઈથે આયા ને છે તો હું કયો છો? ઇન્ડિયા તો કાંઈ શાંતિ. અમે લોક જોઈને તો અમે એમ થતું વિષય બેન આવશે ને ત્યાં ઠાકી જવાની છે, બધાને ઘર લઈ લઈ. અને તોય કેટલા ઘર તો બાકી રહી ગયા. પણ 10 દિવસ રહ્યા પણ હું કે 10 થી 12 દિવસ સુરત, એટલે એમ જ થાય ને. હા 4 દિવસ રચનામ ગઈ અને અઠવાડિયું હરિદ્વાર ઋષિકેશ, 5 દિવસ ગામડે ગયા, 2 દિવસ આવવાના, 2 દિવસ જવાના. એટલે જ ને, એટલે કેટલા ઘર તો તાર બાકી રહી ગયા. એ આ બધા એમ જ કહેતા પછી જાહો ને પછી તમને થાક લાગશે, કીધું ઉતાર્યા કરીશું ન્યા જઈને. તમારે જ મશીન નું કામ પૂરું નથી થયું એમ ને? આ શેલો ભૂમિન કુર્તી રહેશે એ બિચારી કે મને સડાઈ દેજો, પાછી એવી આવડે નહીં. મને આ મશીન બહુ ફાવતું નથી, કે જેવું આવડે એવું કરી દેજો. મને કીધું ભાઈ એટલે જ મૂકી ગઈ. મેં મારા નવરા આવ્યો ને તો એ કરી દે. તો હું કે તમે બેહી ગયા છો, મારે ચાલો હુઈ જવું પાછી. આજ નાઈટ છે. બસ નાઈટ કરીને આવ્યા. આજ તો કૃષ્ણાને જોબ છે. હા, આજથી કૃષ્ણ નહીં. ચાલો કેમ તું તાર જન્માષ્ટમી રજા મળી કે થઈ ગઈ? તારે જલસા ચાલો ને. એમ નહીં, હા, પોલીસ રાંધણ સાહેબ ને સીતરા સાહેબ ને એવું બધું કર્યું હતું. આ નથી કરવાનું ને પછી આપડી હોય આપણે ન પાડવાનું હોય ને. હવે એક ગમે એ ઓલી કરવાની હોય. પાડવી આપણે તો મંગોલ ખરે ઓલી હા જાળી લીધા હતા જામ સડાવી હાલશે ને ભૂમિને. હાલે જ નહીં ને ભૂમિને. ભૂમિને પૂછવાનું, અમને એવું ખબર. ભૂમિની છે હા, અમને ભૂમિ આ જશે જ સાંજે નાઈટ એમને કોક એમ કેતું હતું આ શિંગદાણા લાવવા દે, તો આ પ્લેનમાં શિંગદાણા લાવવા દે, પાર્સલમાં કોક પાર્સલ વાળા આવવા દે, કોક નથી આવવા દેતા. પણ ઈ એમ કદાચ મમ્મી તમે આટલા બધા શિંગદાણા નું કરો છો શું એમ? અરે તમારા મમ્મી ની લાવ્યા હતા, મારા મમ્મી ની લાવ્યા ને એમાંથી એક બાટલો જ રહેશે મહિના. એમ કે બધું બનાવી એમાં ન જોઈએ. અને ફરાળમાં બધા એકટાણા વાર રે, બધા તો ફરાળમાં ન જોઈએ. એમાં એવું છે કે હમણાં શ્રાવણ મહિનાના એકટાણા ગયા, બધા સોમવાર રે. અને હવે 4.5 મહિનાના એકટાણા મેન આશીષે ન્યા નહોતા ચાલુ કર્યા, અહીંયા જેવા પીગા ત્યારથી ચાલુ કરી દીધા. અને બીજું ઈ કે અમને શિંગદાણા તમે એમનો ને એક બાટલો મૂક્યો હોય ને તોય આમ 3-4 જણા બેઠા હોય ને, હું, રીવા, મંત્ર ને પપ્પા, આમ 4 જણા બેઠા હોય ને એટલે અમારે પૂરું થઈ જાય એવું છે. એટલે કોઈ પૂછેલું હતું તો શિંગદાણા અમે ખાઈએ જ છીએ, બીજું કાંઈ નથી કરતા. બદામ કરતા અમને શિંગદાણા વધુ ભાવે છે. હા, એટલે ને મારા સાસુ ને એમ જ એમ કે આ લઈ જાઓ, આ લઈ જાઓ. મેં બધું ત્યાં મળે, શિંગદાણા અહીંયા મળે છે, પણ કેવું કે હવાઈ ગયેલું હોય ને એવા દાણા આવ્યા, ક્રન્ચી ના દાણા હતા. એટલે લગભગ આ વખતે 9-10 કિલો લેતા આવ્યા શિંગદાણા, એવું છે. હે બેન, હા, ઓલા ફાડિયા મોકલા છે ને ભાવિકાએ, ફાડિયા ને તમે પેલા લાવ્યા છો ઈ ને? હા એ મેં કીધું મારી પકડ નાખો હમણાં એકટાણા સર તમારે ખાવા થાય. નહીં નહીં, અમાર નથી ખાવો ખાંડ નહીં. હવે ના લીંબુ શરબત પી પી ને એટલી ખાંડ ખાઈ ખાઈ ને ઠાકા છે. ડાયાબિટીસ આવી જાય એમ. હા, નો આવે એમ ડાયાબિટીસ આવતા હશે એવું છે ને. કોક એમ કેતું બહુ રીવા રીવા કરો છો, રીવા હાટુ કઈ નો લેવા તમારે એમ નહીં, તમારા ભાઈ ના છોકરા હાટુ કઈ નો લેવા. નિશાસા નાખશે ક્યાં ગયો ઓલું ગદાન ડમરું, મારા છોકરા હાટુ લાવી એને હાટુ લાવી. કટલેરી કેટલી લાવી રીવા હાટુ? કપડા કટલેરી કપડા કપડામાં એવું થાય, આપડે હારે હોય તો કપડામાં ઓલું આપડે લાવ્યા એ કપડા કટ્ટોકટ છે આ બધા. ત્યાંથી એના આંટી એને મોકલા, અને કુર્તા ને એવું લાવ્યું એ અમારે એનું ને મંત્રન બેન એક જ હાલે છે, એકાબીજાને પહેરા કરે. એવું કટલેરી જોઈને જ ખુશ થઈ ગઈ રીવા માટે દીદી લાવવા આવા કેન માં દીદી હતી આવી હા, દીદી 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 જ કરતી હતી બોલ.
આવી તર દીદી ક્યાં ગઈ? દીદીને બતાવો. દીદી નહીં ને આ ફોન આવે ને તો કે દીદી મારે તમને હગી કરવી છે એમ. દીદી બહુ કરતી હો. એમને અહીંયા રીવા દીદી દીદી કરે ને આ અમાર મીશુ એક દિવસ રોયો દીદી વઈ ગઈ ઓલા ભાઈ ને કોઈ નો યાદ કરે ભાઈને પણ ગોતવા પડે ગમે તે ક્યાં હોય ત્યાં. ઈ એનામાં હોય ને દીદી બધાને હાચવી લઈને અમારે ને તમારે બે ને દીદી ખોટનું રહ્યું ને અમારે 3 ભાઈ વસાળ એક બેન રીવા. હા તમારે 3 ભાઈ વસાળ નિર્વા એક બેન એટલે બધાને દીદી બહુ વાલ્યું લાગે. ભાઈ કોઈ ભાઈ એવું કઈ નથી દીદી એવા હોય તો વાલા લાગે દીદી નો ગમે લગન. ને ફોન આવે ને તો પેલા હું સમજી નહીં મેં કીધું હું તે કે મારે દીદીને હગી કરવી મેં કીધું હું કે છે આ એમ જામ ડબલ સિલાઈ મારી દીધી હાલશે ને હાલે હાલે દોડે પછી ભાઈ મને આવડે નહીં. ના ના સરસ કરી નાખ્યું હાલો હવે તમે તમારું કામ પૂરું કરો અમે ઘડીક સુઈ જઈએ બેન ડ્રેસ કહે કે હજી અત્યાર સુધી પહેર્યો નતો. સ્લીવ ન હોય તો શું કરવું કશું મને આવડે એવું કરી નાખું. આ તમારે કશું એટલે માટીનું પછી ઓલું કરી નાખશે હાથે નાના મોટી. કાંઈ નહીં હાલો બેસો બધા હા. પપ્પા તો શું કે બધાને લઈને ગયા છે ઈ તો રોજ અમારા પપ્પાને સારું ગમી ગયું છે કે આ જેવું છોકરા નાઈ ધોઈને તૈયાર થઈને નાસ્તા પાણી કરીને ત્યાં લઈને જતા રહે ગાર્ડનમાં. 2 છોકરાને રીવા મંત્ર નહોતો ત્યારે 2 છોકરાને પાણીની બોટલ ને નાસ્તો લઈને જતા રહે. અને હવે જયારે નાસ્તો પૂરો થાય ને બહુ તડકો લાગશે ને ત્યારે આવશે 3-4 વાગે. મજા આવે એક ખાઈ ગયા મજા આવી હવે આ ત્રીજું તોડવું છે કરાઈ રહ્યા હા પછી ભૂખ લાગે તોડી નાખજો પેલા દીદી બહુ મજા આવે હે ને ખાઈ જાઓ તમે ખાઈ જાઓ બેટા સાનું મને રમતા હો તો ખાવ ને તો મને મજા આવે હું લઈ દઉં પાછા હા બાતો તોફાન કરો ને તો દાદા પછી ખી જાય એક ખાઈ જા બીજું ને પછી ભૂખ લાગે તો ત્રીજું તોડી નાખજો આમાંથી નહીં વ્હાઈટ વાળા હતા એ સૌથી સારા છે હે બધા સારા જ હોય પેલા આમાં કહું ખાલી કલર પેલો ફરકમાં હોય તમે કીધું એ લઈ દીધા ત્યારું પણ મને બહુ ભાવે આ વાળા હા તે બહુ ભાવે તો ખાઓ હા યાર મેં તમને કીધું તમારે જે લેવાય લઈ લો મેં પાર્કમાં બેસી ગયા છે હવે ખાવાનું ખાઈ લીધું હા અને દાદાને થેન્ક યુ બોલવું પડશે કેમ કે એને અમને લઈ લીધું તો એમાં થેન્ક યુ બેટા ખાવાનું લઈ ગયા દાદાનો લઈ ગયા કોણ લઈ ગયા પહેલા તમે દાદા થેન્ક યુ બીજું કોઈ નહીં હા તમે જ લઈ ગયા હોય ને હા થેન્ક યુ દાદા બીજું કોઈ ન હોય તો અમે શું કરવી તમારી વગર ના 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 લે ભાઈ નીરજ આવી ગયો અને હવે નીજ ખાવાનું શરૂ સોરી નીરજ બધા લે, નીરજ. વાલા પૂરા નીજ કેમ મોઢું કરો છો તમે એલા હે હા અમને તો આ છોકરાઓ કહે ને હાલો દાદા જાવું છે પાર્કમાં એટલે હું તરત એને લઈ જાઉં બોલ તારા દાદા બહુ વાર લગાડે છે કાં હા અરે દીદી આવી છે 4 મિનિટ જ લાગેગા ના શું કરું ને ઓકે પછી પકડી રાખજો બસ કરું ને મજા આવી રહી કેવી મજા આવી કેમ ઉતરી ગયો ભાઈ કેમ કે અમને સ્વોપ કરવું છે એટલે મંત્ર વાંચે ને પાછળ વહી આવે શું કરવું છે Oh, now we're in order from youngest to biggest or biggest to youngest. That's why I said, Mantra, come to the middle. And plus the middle's the main engine. And plus they need to be strong to be high. Needs can I go at the back? No! Too much pressure in this. So I'll just shoot. Hali nathi sakta. Hey, you're gonna drop me. Man, you're gonna drop me. Yeah, Dada. પડી જા રીવો અહીંયા છે ને એટલે. ના ના એ થોડી પડે હવે ના ના હું પડી જા. કોઈ ન પડે હવે અશોકભાઈ છોકરાઓને કેવી મજા આવે જોવો
મોજે મોજ જવો તો પછી તો કે જ ને દાદા હાલો એમ હે We're heading, so you know my granddad is old. Oh, they're kind of like heading. So I mean, અરે મજા આવે છોકરાને ભાઈ લે હાલે કૃષ્ણબેન તો વેલા જમવા બેહી ગયા જોબ છે એટલે શું છે દૂધીની ભાજી અહીંયા કેવા બધા રમીને આવીને આઈપેડ લઈને બેહી ગયા છે, કેમ મજા આવે ને ગાર્ડન માં ગયા ત્યાં યાદ આવતું હશે ને કે હાલો તો આઈપેડ લેતા જઈએ એમ. આ રીવા તો જો કૃષ્ણ મંત્ર તો એની કરતા ઇન્ડિયાથી આવ્યો ને ત્યારે સારો હતો, ત્યારે 2-3 દિવસમાં જ જો ગાર્ડનમાં રખડીને હે આમ જો તો ખરા પણ તો એલાવ તમને એમ ન થાય હાલો ઘરે જ આવી એમ દાદા એમ કહેતા તો કેવી ને આપણે ફોન ને આ પણ મૂકો હાલો એના જવાબ આપો મન તને આઈપેડ જોવા હાટું થઈને હવારમાં જાવું નહોતું મન તો તું ઘરે રહીશ ને તો હમણાં મેથ્સ નું લઈને બેહાર રહીશ હા હું સાંભળતી હતી એની દાખલા શીખવાડા ને ઈ તને શીખવાડવાના છે એમ ત્યાં તો મળ્યો થોડો ગડગડતી કાઢી હું મેં 5 વાળું છે ને મંત્ર ક્યાંય ગઈ વયો ગયો લ્યો મન તો કેમ ગયો એમ એ કે કેમ ન વઈ ગયો લે દાખલા નામ પડ્યું ને તે કાલ નહીં જાતો ઓકે કાલ મામી તને દાખલા શીખાડ મામી ક્યાં શીખવાડશે એની શોખ છે આઈપેડ મૂકો તો હાલો તો રેવા તારે તો ઇન્ડિયાના કપડા કટતું કટ થાય છે રેવા એટલે જ કપડા લાવવા દક થાય છે હા મોકલ્યું કા મોટા થાય ને કા ટૂંકા હા આપણે થાળા અહીંયા વાસે ઉનાળાના કપડા પડ્યા ટૂંકા થવા મળે બીજા શિયાળો પછી પહેરાવાય નહીં દીદી બેન કેવા હુઈ ગયા છે એમ નહીં તમે ને હસોડા બ્રેડ ખાતા નહીં મમ્મી અહીંયા કેવા બ્રેડ આમ તો ગરમ ગરમ કેવા સરસ લાગ્યા છે આશીષ છોકરા નહોતો ભરી દીધા ખાવા માંડ્યા ત્યાં તમે બ્રેડ ને કેક ને નહીં હો જય સ્વામિનારાયણ આશીષ જય સ્વામી કેવો રહ્યો પેલો દિવસ ફર્સ્ટ ક્લાસ ઇન્ડિયાની યાદ આવી હોય પેલા દિવસે આના તોય જોબે જવું જ પડશે ને કા મને તો કાલ નાઇટમાં બેઠા બેઠા ઝોલા આવતા હતા ને મારા સ્ટાફ મને ખીજવતો હતો કે ઓછીકુ લઈને આવી એમ મેં તો બ્લેન્કેટ જોઈ સાથે સાથે કઈ વાંધો નહીં હવે તમારે પણ દિવસની હોય ને તમારે શું કે કન્ટિન્યુ હોય અમારે તો પેશન્ટ સુઈ ગયા હોય કે એવું હોય ત્યારે પાછું થોડીક શાંતિ હોય હાલો આવજો બાય હાલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જા બાય તો ચલો હવે જવાનું છે જોબ પર તો અહીંયા જ વ્લોગનો એન્ડ કરી દઈએ મળ્યા પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ ચલો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય